અંજારના મોડોદર રોડ પર ભીમાસરના યુવકને ડમ્પર ચાલકે હડફેટમાં લેતા યુવકનું ઘટના સ્થળે મૃત્યુ, ડમ્પર ચાલક ટ્રેલર લઈને ફરાર। મળતી માહિતી મુજબ આજે બપોરે આશરે 1:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ભીમાસરના રમેશ બાબુભાઈ હુંબલ ગાંધીધામથી ભીમાસર આવી રહ્યા હતા ત્યારે મોડોદરમાં આવેલ ગણેશ દાદાના મંદિર પાસે ડમ્પર ચાલકે એકાએક યુવકને હડફેટે લેતા યુવકના પ્રાણ પંખીડા ઉડી ગયા હતા અને ઘટના સ્થળે જ યુવકનું મૃત્યુ થયું હતું। આ બનાવ બનવાની સાથે જ ટ્રેલર ચાલક ગાડી ભગાવી નાસી છૂટ્યો હતો। જાગૃત પત્રકાર તરીકે અમારો વહીવટી તંત્રથી અને ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે અને આગેવાનો છે તેમનાથી અમારો એક પ્રશ્ન છે કે આ ભીમાસરના નિર્દોષ યુવકનો ભોગ લેવાયો, કોણ લેશે આ અકસ્માત થવાની જવાબદારી અને કોણ સ્વીકારશે પોતાની ભૂલ? અફસોસ આ બાબતમાં કોઈ આગળ નહીં આવે। હવે તમને સમગ્ર મુદ્દો કહું, જે મીઠા ભરેલી જે ગાડીઓ ડમ્પરો અત્યારે જે ભારે વાહનો ઐતિહાસિક અંજાર શહેરમાં થી નીકળતી હતી ત્યારે અનેક નિર્દોષોનો ભોગ લેવાયો હતો। ત્યારબાદ અંજારના રહેવાસીઓ દ્વારા જે આ ભારે વાહનો નીકળતા હતા તેને પ્રવેશ બંધી કરાવી હતી અને ફૂલ આકરા જોશે અનેક લોકો એમાં મળ્યા હતા અને અંજારમાંથી જે ભારે વાહનો નીકળતા હતા ત્યાં એમાં ભારે વાહનો ના નીકળે એના માટે ઝુંબેશ ચલાવી હતી। ત્યારબાદ આ જે ભારે વાહનો હતા એ અંજારના વિવિધ ગામોના રસ્તાઓમાંથી પસાર થવા લાગ્યા હતા ત્યારે હવે તમને પણ ખબર છે કે ગામડાના રોડ રસ્તા કેવા હોય, સિંગલ પટ્ટી રોડ હોય અને ત્યાંથી હજારો ટ્રેલરો ચાલવા લાગ્યા। આના કારણે મોડોદર ગ્રામજનો ચિંતામાં આવી ગયા હતા અને તેમના દ્વારા ગામમાં અકસ્માત ના થાય તેના માટે મોડવદરના ગ્રામજનો અંજાર નાયબ કલેક્ટર કચેરીએ, અંજાર ડીવાયએસપી કચેરીએ એમના દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું કે અમારા ગામમાંથી જે આ ભારે વાહનો નીકળી રહ્યા છે તેમાં પ્રવેશ બંધી કરવામાં આવે। પરંતુ આવેદન પત્ર તો સ્વીકારવામાં આવે છે બધી કચેરી દ્વારા, પરંતુ ત્યારબાદ એના ઉપર જે કાર્યવાહી થવી જોઈએ એ કોણ કરશે એ અમારો મોટો પ્રશ્ન છે। આવેદનો પત્ર ઉપર સમય જતા ધૂળ ચડી જતી હોય છે અને માનવ જિંદગીઓ હોમાઈ જતી હોય છે। આ એક ઘરનો દીપક બુજાઈ જતો હોય છે અને એના પરિવારનો માળો ભીખાઈ જતો હોય છે, પરંતુ આ અધિકારીઓને શું આટલા અકસ્માતો પછી એ તો સમજાયું કે સૌ ને પોતાની જ પડી છે, સમાજની કે જાહેર જીવનમાં રહેતા લોકોની નહીં। માટે હવે લોકોએ જાગૃત થવું પડશે। જ્યાં સુધી આપણે જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણે પસ્તાવાનો વારો આવશે અને વગર કારણે વગર કોઈ ગુના વગર આપણા સ્વજનોને ગુમાવવા પડશે। વહીવટી તંત્રથી એક રોડ ના બનતો હોય તો આપણે બીજી શું આશા રાખીએ? બાકી આ સમગ્ર અહેવાલને લઈ, સમગ્ર વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। જય ભારત, જય હિન્દ।